याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જય જીનેન્દ્ર, હું દિનેશ શાહ. આજે 25મી જુલાઈના મારા ધર્મપત્ની શ્રીમતી રંજન દિનેશ શાહની 8મી વાર્ષિક પુણ્યતિથિ છે અને આ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી કઈ રીતે કરવું એના માટે અમારા પરિવાર એટલે કે મહેતા માનવજીબેન માણીલાલ પાનાચંદ મૂળ ડગાડા હાલે માંડવી વિચાર્યું કે આપણે જે કંઈ પુણ્યતિથિ છે એ 5 પ્રકારે ઉજવવી જોઈએ. એમાં પહેલાં છે જીવદયા. તો જીવદયામાં અમારા પરિવારને નક્કી કર્યા મુજબ જે મૂંગા પશુઓ છે, મૂંગા જીવો છે એને નિરાચારનું નિર્ણય કરવું, જે શ્વાન છે એને બિસ્કિટ, કેક, રોટલા અને બુરેલ લાડુ આપવા. ત્યાર પછી માનવ સેવાની વાત કરીએ તો માનવ સેવામાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત અમારી વિકલાંગ છાત્ર અને દિવ્યાંગ છાત્રાઓ છે એને મિષ્ટાન ભોજન આપવું. ત્યાર પછી માંડવીની બેરામુંગા વિદ્યાલય છે ત્યાં જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એને પણ મિષ્ટાન ભોજન આપવું. અને જૈન આશ્રમ છે જ્યાં માનસિક રીતે લોકો રહે છે એને પણ મિષ્ટાન ભોજન આપી અને અમારે માનવ સેવાનો પણ વિચાર કર્યો. ત્યાર પછી ધાર્મિકમાં માંડવીના 5 ગત છે. એ 5 ગતમાં અમે પૂજાનું આયોજન કર્યું, પંચકલ્યાણક પૂજા. અને એ પૂજા અમે અમારા મહારાજ સાહેબ પરમ પૂજ્ય દિવ્ય ગિરા શ્રીજી થાણા 3ની નિશ્રામાં આ પંચકલ્યાણની પૂજા બનાવી. અને એ પૂજા માંડવીના શીતલ મંડળ અને ત્રિષા મંડળની બહેનોએ બનાવી. એના સારી એવી સંખ્યામાં 5 ગતના બહેનોએ હાજરી આપી. ત્યાર પછી શૈક્ષણિકમાં અમે એવું વિચાર્યું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે હમણાં એક વિભાગ શરૂ કર્યો છે કે દર શનિવારે બાળકો છે એ બેગ ન લઈ આવે, ચોપડા ન લઈ આવે તો પછી શું કરવાનું, એના માટે શૈક્ષણિક રમકડાથી રમત રમવી. તો અમારા પરિવારે માંડવીની જય નૂતન પ્રાથમિક શાળા જેમાં મેં 17 વર્ષ સુધી ફરજ બજાવી અને મારા ધર્મપત્નીએ પણ ઘણા વર્ષો સુધી ફરજ બજાવી, તેને અમે શૈક્ષણિક રમકડા આપ્યા. ત્યાર પછી મેડિકલનું વિચાર્યું તો મેડિકલમાં અત્યારે જે રોગ છે રાજરોગ કહેવાય, ડાયાબિટીસને રાજરોગ એટલા માટે કહેવામાં આવે છે કે આજે દિન પ્રતિદિન ડાયાબિટીસના દર્દીનું પ્રમાણ વધતું જાય છે. તો માંડવીમાં ડૉક્ટર જય મહેતાનું કિરણ ક્લિનિક છે જે નવા નાકાની બારે હરિકૃષ્ણ મોલની સામે આવેલું છે. એમાં અમે ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો અને નિઃશુલ્ક કેમ્પ. એમાં બ્લડ શુગર અમે ટેસ્ટ કરી આપ્યો, બ્લડ પ્રેશર ટેસ્ટ કરી આપ્યો એ પણ નિઃશુલ્ક, અને 10 દિવસની દવા આપી એ પણ નિઃશુલ્ક આપી, જેની લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો. આમ અમારા પરિવારે આ મારા મિસિસ રંજન શાહની પુણ્યતિથિ 5 પ્રકારે એમ ઉજવી. જય જીનેન્દ્ર.